એક નદી કિનારે એક મોટો પથ્થર હતો. લોકો તેના પર બેસતા, કપડાં ધોતા ને પસાર થઈ જતા. પથ્થર દુઃખી હતો. મારું જીવન નકામું છે. એક દિવસ એક શિલ્પકાર ત્યાંથી પસાર થયો. તેણે પથ્થરને જોયો અને તેના આંતરિક સ્વરૂપને ઓળખી ગયો. શિલ્પકારે પથ્થરને પોતાના ઘરે લઈ ગયો. દિવસો સુધી તેણે પથ્થરને ઘડ્યો, કોતર્યો. ધીમે ધીમે પથ્થરમાંથી એક સુંદર વૃદ્ધ પ્રતિમા આકાર લઈ રહી હતી. પથ્થરને પીડા થઈ, પણ તે સહન કરતો રહ્યો. આખરે પ્રતિમા તૈયાર થઈ. તેને ગામના મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. લોકો તેની પૂજા કરવા લાગ્યા, ફૂલો ચડાવવા લાગ્યા. પહેલો પથ્થર જે નદી કિનારે હતો તે હવે પૂંજાતો નહોતો. તેણે પોતાની જાતને પ્રશ્ન કર્યો, મારામાં અને તેમાં શું ફરક? જવાબ મળ્યો, મેં ક્યારેય પીડા સ્વીકારી નહીં, કશું આપ્યું નહીં. પ્રતિમાએ પીડા સહન કરી પોતાની જાતને આપી દીધી. ત્યારે જ તે સૌથી મૂલ્યવાન બની. જીવનનું સાચું મૂલ્ય આપવામાં છે, લેવામાં નહીં. આપણે ઘણીવાર પીડા અને મુશ્કેલીઓથી ભાગીએ છીએ, પણ યાદ રાખો, તે જ આપણને ઘડે છે. જીવનમાં સાચું મૂલ્ય ત્યારે જ આવે છે જ્યારે આપણે પડકારોનો સામનો કરીએ છીએ, પોતાને સુધારીએ છીએ અને અન્યને કંઈક આપીએ છીએ. માત્ર લેવાથી નહીં, પણ નિસ્વાર્થ ભાવનાથી આપવામાં જ સાચી ખુશી અને સંતોષ છે. શું કહેવું તમારું આ વિડીયો વિશે? કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.